પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાનમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ભારતીય વનવાસીઓની વેળા તમામ કુદરતી તત્વોની પૂજા અર્ચના કરતા આવ્યા છે। ત્યારે પ્રકૃતિને પૂજનાર પારસીઓને આજે પૂર્ણા નદીના કિનારે આવા યઝદની પરબ કરી હતી। પારસીઓએ પૂર્ણા નદીની પૂજા સાથે જ તેમના આવા દેવીને પ્રાર્થના કરી ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા। પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિનો અને દિવસના નામો પાડવામાં આવ્યા છે, જે મુજબ આજરોજ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કુવા, તળાવ, નદી કે દરિયા કિનારે કરે છે। પારસી સમાજ નવસારી શહેરના લોકો આજરોજ સંધ્યાકાળે નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલ પૂર્ણા નદી કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી પાણી સમક્ષ બંદગી કરી જળ વંદના કરી હતી। પારસી ધર્મગુરુઓએ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજના લોકો સાથે લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ, શ્રીફળ અર્પણ કરી આજરોજ મિષ્ટાન તરીકે પૂરણપોળી, જેને દાળની પોળીનો પ્રસાદ જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે। આજે જે ઉત્સવ છે એ આવા યગદ એટલે કે જળદેવીની આરાધનાનો ઉત્સવ છે અને એ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે તે દિવસના ઉત્સવથી પ્રજા, તમામ લોકો એનો ખ્યાલ રાખે કે પાણી એટલે કે જળ એ જીવન છે અને એ વેડફાય નહીં, પોલ્યુટ ન થાય અને એની યોગ્ય વ્યવસ્થા થાય એ જોવાની દરેકની ફરજ છે। આજે જે પરિસ્થિતિઓ પાણીને લઈને સર્જાઈ છે, આજે આપણે જોઈ શકીએ કે જે વિસ્તારોમાં પાણીની અછત ઊભી થાય છે ત્યાંથી લોકોએ સ્થળાંતર કરવું પડે છે। એટલું જ નહીં, પરંતુ માત્ર માનવ જીવન નહીં પણ પ્રાણી, પક્ષી વગેરે તમામને સહન કરવું પડે છે। એ પરિસ્થિતિ ન થાય એટલા માટે માનવ જાતે સમજવાની જરૂર છે કે પાણીનો વેડફાટ ન થાય અને વધુ ને વધુ યોગ્ય રીતે પાણીની વ્યવસ્થા થાય કે જેથી દરેકને એ પાણી મળતું રહે અને સંસ્કૃતિ અને સમાજ આગળ વધતો રહે। યુનો પણ આજના દિવસને યુનોએ જે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવાનું થોડા વર્ષ પહેલાંથી નક્કી કર્યું, એવી ઉજવણી હજારો વર્ષોથી પારસી જળશોધી ધર્મમાં ઈરાનમાં થતી આવી હતી અને એના અનુસંધાનમાં જ્યારે આ વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવાનું આવ્યું ત્યારે પારસી કોમને અત્યંત આનંદની લાગણી પારસી કોમે અનુભવી, કારણ કે જે વસ્તુ હજારો વર્ષોથી પારસી કોમ કરતી આવી છે તેને એક પ્રોત્સાહન વર્લ્ડ વોટર ડેથી મળ્યું છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।